નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષાનું જે મેરિટ આવ્યું છે એમાં મેરિટમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે વિશેનો અગત્યનો વિડીયો આપણે જોઈશું. મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે. મિત્રો, સૌપ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝરમાં gssy.guj.in એ વેબસાઇટ આપણે ઓપન કરવાની છે. એ વેબસાઇટ ઓપન કરશો એટલે તમને આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે. અહીં આપણે નીચે આવી જવાનું છે. નીચે તમે અહીંયા જોશો CETનું રજિસ્ટ્રેશનની વિગતો આપેલી છે. એના નીચે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના એની રજિસ્ટ્રેશનની વિગતો આપેલી છે. ત્યાં આપણે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન 2025 એના પર ક્લિક કરવાનું રહેશે. વિદ્યાર્થી રજિસ્ટ્રેશન 2025 ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે. અહીંયા આપણને નીચે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન માટે અહીંયા ક્લિક કરો એવું આપણને જોવા મળે છે. નીચે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનનો ઓપ્શન આપેલો છે. અહીંયા આપણે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે. અહીંયા આપણે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન અને સર્ચ સ્ટુડન્ટ બે ઓપ્શન આપેલા છે. તમારી શાળાના કેટલા વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે એ તમે અહીંયા સર્ચ સ્ટુડન્ટ ઉપરથી તમે જોઈ શકશો. રજિસ્ટ્રેશન તમે બે રીતે કરી શકશો. સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનમાં જઈ અને અહીંયા વિદ્યાર્થીનો UID નંબર નાખી 18 અંકનો UID નંબર નાખી અને પણ તમે વિગતો મેળવી શકો છો. અને સીધા અહીંયા સર્ચ સ્ટુડન્ટમાં જઈ અહીંયા તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે, અહીંયા તમારો તાલુકો પસંદ કરવાનો રહેશે અને અહીંયા તમારી શાળા પસંદ કરવાની રહેશે. તો આ રીતે પસંદ કરીને સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે અહીંયા જોશો કે આટલા વિદ્યાર્થીઓ છે એ તમારા પ્રથમ મેરિટમાં સિલેક્ટ થયેલ છે. અહીંયા નીચે 1 અને 2 આપેલા છે. અહીંયા 2 ઉપર ક્લિક કરશો જ્યારે 10 કરતાં વધારે વિદ્યાર્થીઓ હોય ત્યારે બીજા નંબરના પેજ ઉપર આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો તમારા આટલા વિદ્યાર્થીઓ છે એ પ્રથમ મેરિટમાં સામેલ થયા છે. અહીંયાથી આપણે એક વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો વિડીયો આપણે અહીંયા જોઈશું. જે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરવું હોય એની સામે અહીંયા એડિટનું ઓપ્શન આપેલું છે. એડિટનું ઓપ્શન આપેલું છે એ એડિટ ઉપર આપણે ક્લિક કરીશું. મિત્રો, એડિટ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા વિદ્યાર્થીની વિગતો છે. વિદ્યાર્થીનો UID નંબર, વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ, મેલ ફિમેલ અહીંયા આપણને જોવા મળશે. અહીંયા બર્થ સર્ટિફિકેટ, વિદ્યાર્થીનું જન્મનું પ્રમાણપત્ર આપણે અહીંયા અપલોડ કરવાનું રહેશે. વિદ્યાર્થીનું જે જન્મનું પ્રમાણપત્ર છે એ JPG ફોર્મેટમાં, JPEG, PNG અને PDF ફોર્મેટમાં તમે અપલોડ કરી શકો છો અને એની સાઇઝ છે 5 MB કરતાં ઓછી હોવી જોઈએ. તો આપણે બર્થ સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવા માટે ચૂઝ ફાઇલ લખેલું છે, ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીશું. ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આપણે બર્થ સર્ટિફિકેટ એના ઉપર અહીંયા પસંદ કરીશું. પહેલેથી આપણા કોમ્પ્યુટરમાં આપણે એને સેવ કરીને રાખવાનું છે અને ત્યારબાદ અહીંયા અપલોડ ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો, અપલોડ ઉપર તમે ક્લિક કરશો એટલે બર્થ સર્ટિફિકેટ છે એ અહીંયા અપલોડ થઈ ગયેલું જોવા મળશે. અહીંયા વ્યૂનું બટન આપેલું છે. વ્યૂ ઉપર તમે ક્લિક કરી અને એ બર્થ સર્ટિફિકેટને જોવું હોય તો તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો નીચે આવી જવાનું છે. નીચે વિદ્યાર્થીની જે કેટેગરી છે એ કેટેગરી અહીંયા આપેલી છે. વિદ્યાર્થીની કેટેગરી છે આપણે જોઈ લેવાની છે. જો કેટેગરીમાં કોઈ ફેરફાર હોય તો અહીંયાથી આપણે એનો ફેરફાર કરી શકીએ છીએ. OBC સર્ટિફિકેટ, વિદ્યાર્થી OBC જાતિના છે એટલે એનો OBC સર્ટિફિકેટ છે આપણે અપલોડ કરવાનો રહેશે. અહીંયા એ જ પ્રમાણે JPEG, PNG અને PDF ફોર્મેટમાં 5 MB કરતાં ઓછી સાઇઝમાં આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકીએ છીએ. ફરી ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીશું અને અહીંયા આપણે કાસ્ટ સર્ટિફિકેટ છે એ અહીંયા આપણે લઈ લઈશું. અપલોડ ઉપર ક્લિક કરીશું. તો મિત્રો, વિદ્યાર્થીનું જે જાતિનું પ્રમાણપત્ર છે અહીં અપલોડ થઈ ગયેલું છે. ફાઇલ અપલોડેડ સક્સેસફુલી. ત્યારબાદ જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય
40% કરતાં વધારે દિવ્યાંગતા હોય તો અહીંયા વિગતો ભરવાની છે. ત્યારબાદ વિદ્યાર્થી ધોરણ 1 થી 8 કઈ કઈ શાળામાં ભણ્યો છે તેની વિગત અહીંયા ઓટો ફિલમાં આવી જશે અને એના આધારે અહીંયા વિદ્યાર્થી ધોરણ 1 થી 8માં સળંગ સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલ છે એ વિગતો પણ ઓટો ફિલ થયેલી અહીંયા જોવા મળશે. વિદ્યાર્થીની રહેણાંકની વિગતો છે એ પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ અરજીકર્તા માટે ઉપલબ્ધ સ્કોલરશિપ યોજના. અહીંયા તમે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી કયા કયા પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ મેળવવા પાત્ર છે તો સો એલિજિબલ સ્કીમ એના પર તમે ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકશો કે આ વિદ્યાર્થી છે એ ત્રણ પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારનો લાભ લઈ શકે છે. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના શિષ્યવૃત્તિનો લાભ લઈ શકે છે અથવા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સમાં પ્રવેશ લઈ શકે છે અથવા આદર્શ નિવાસી શાળા છે એ શાળામાં પ્રવેશ લઈ શકે છે. અહીંયા વાલીનો કોન્ટેક્ટ નંબર આપેલો હશે એ કોન્ટેક્ટ નંબર ઉપર આપણે અહીંયા સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. ઓકે થઈ ગયું. ત્યારબાદ આપણે પાસવર્ડ સેટ કરવાનો છે. તમને અનુકૂળ લાગે એવો પાસવર્ડ અહીંયા આપણે સેટ કરી અને 2 વખત લખી નાખવાનો રહેશે. આ પાસવર્ડ લખ્યા બાદ અહીંયા આપણે સંમતિ આપવામાં અહીંયા ટિક કરવાનું છે અને ત્યારબાદ સબમિટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરશું એટલે અહીંયા આપણને સ્ક્રીન પર મેસેજ જોવા મળશે રજિસ્ટ્રેશન સબમિટેડ સક્સેસફુલી. બરાબર છે અને અહીંયા સર્ચ ફોલ્ડરમાં તમે જોશો તો એ વિદ્યાર્થીનું નામ છે એ અહીંયાથી નીકળી ગયું હશે. તો મિત્રો આ રીતે જેટલા વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે એ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન આપણે કરી શકીએ છીએ. મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, વિડીયોને લાઇક કરશો અને કંઈ હેલ્પની જરૂર હોય તો કોમેન્ટ કરશો. થેન્ક યુ.